જય માતાજી મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની વંશાવલી. શ્રી રામના પૂર્વજો વિશે. શ્રી રામ સૂર્યવંશી હતા. આ માહિતી વાલ્મીકી રામાયણ, વિષ્ણુ પુરાણ, હરિવંશ પુરાણ, ભગવતમાંથી મળેલ છે. આ સમગ્ર સૃષ્ટિની રચના બ્રહ્માજીએ કરેલ છે, પરંતુ બ્રહ્માનો જન્મ શ્રી હરિવિષ્ણુની નાભીમાંથી થયો છે. સૌપ્રથમ બ્રહ્માના 10 માનસ પુત્રોનો જન્મ થયેલ. તેમાંનો એક પુત્ર મરીચ અને તેની પત્ની કલા. આ બંનેના પુત્ર ભગવાન કશ્યપ થયા. ભગવાન કશ્યપ અને પત્ની અદિતિના પુત્ર વૈવસ્યમાન હતા. આ વૈવસ્યમાનના પુત્ર એટલે મનુ. મનુને પ્રથમ પુરુષ મનાય છે. મનુ અને શ્રદ્ધાના પુત્ર ઈક્ષ્વાકુ હતા. તેથી રામને ઈક્ષ્વાકુ વંશના રાજા કહે છે. આવો જાણીએ શ્રી રામની વંશાવલી વિશે. સૌપ્રથમ તો બ્રહ્માજી, તેમના પુત્ર મરીચ, મરીચના કશ્યપ, કશ્યપના વૈવસ્વાન, વૈવસ્વાનના મનુ, મનુના ઈક્ષ્વાકુ, ઈક્ષ્વાકુના કૃષિ, કૃષિમાંથી વિકૃષિ, વિકૃષિમાંથી બાણ, બાણમાંથી અણરણ્ય, અણરણ્યમાંથી પૃથુ, પૃથુમાંથી ત્રિશંકુ, ત્રિશંકુના પુત્ર ધુંધમાર, ધુંધમારના પુત્ર યુનાવશ, યુનાવશના પુત્ર માંધાતા ચક્રવર્તી સમ્રાટ હતા, જેમણે પૃથ્વી પર પોતાના શૌર્યનો ડંકો વગાડ્યો હતો. માંધાતાના પુત્ર સુસંધિ, સુસંધિના ધ્રુવસંધિ, ધ્રુવસંધિના ભરત, ભરતના અસિત, અસિતના સાગર, સાગરના અસમંજ, અસમંજના અંશુમાન, અંશુમાનના દિલીપ અને દિલીપના પુત્ર ભગીરથ રાજા, જેણે ગંગાને પૃથ્વી પર લાવ્યા. ભગીરથના કુકુત્સ, કુકુત્સના રઘુ, જેનાથી રઘુકુલ તરીકે જાણીતો છે. રઘુના પ્રબુદ્ધ, પ્રબુદ્ધના શંખણ, શંખણના સુદર્શન, સુદર્શનના પુત્ર અગ્નિવર્ણ, અગ્નિવર્ણના સિદ્ધગ્ર, સિદ્ધગ્રના મરુ, મરુના પુત્ર પશુશુક્ર, પશુશુક્રના અંબરીશ, અંબરીશના નહુપ, નહુપના યયાતિ, યયાતિના નાભાગ, નાભાગના પુત્ર અજ, અજના પુત્ર દશરથ અને દશરથના શ્રી રામ વિષ્ણુનો 7મો અવતાર હતો. અને શ્રીરામના પુત્ર લવ અને કુશ હતા. તો આ હતી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની વંશાવલી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.